નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક સરસ મજાની અપરા એકાદશી વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ વ્રત કથા। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। 2 જૂનના રોજ વૈશાખ વદ 11 છે, જેને અપરા એકાદશી કહેવાય છે। જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા મુજબ જાણો એકાદશીની વ્રત કથા અને ખાસ વાતો। અપરા એકાદશીની વ્રત કથા અને ખાસ વાતો। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો। રાજાનો નાનો ભાઈ વ્રજધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રૂર હતો। તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો। એ દિવસે તક જોઈને વ્રજધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી। તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું। ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષ વાસ કરવા લાગી। રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાની કરવા લાગી। એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા। તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો। ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો। સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું। એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતો રહ્યો। એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિને સ્થાપના કરવી। ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા, રક્ષાસૂત્ર બાંધવું। ત્યાર પછી ઘીનો દીવો કરવો। ત્યાર પછી શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો। પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો। રાત્રે જાગરણ કરવું। વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી। પછી ભોજન કરવું। એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા। આળસ છોડવી। વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રનો જાપ કરવો। તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો। રાત્રે જાગરણ કરતા ભજન કરવા। બ્રહ્મચર્યનું પાલન કરવું। અપરા એકાદશી કાકડીને જલક્રીડા ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યોતિષ આશીષ રાવલના જણાવ્યા મુજબ પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે। આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે। જેવી રીતે કારતક માસમાં સ્નાન કરવાથી, ભગીરથમાં પિંડદાન દેવાથી, સિંહસ્ય ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે। આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું। ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો। તેમના મનગમતા કીર્તન ગાવાથી ભગવાન રાજી થાય છે। સ્વામિનારાયણ મંદિર જણાવ્યા મુજબ ખાતે અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે। આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ધરવાનો સવિશેષ મહિમા છે। અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે। આ અપરા એકાદશીને
મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશીની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમી ફળને આપનારી છે. આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. જેને પુત્ર ના હોય તેને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ હત્યારો, ગૌ હત્યારો, ભૂણ હત્યારો, પર નિંદક અને પર સ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને મુક્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જણાવ્યું છે કે આ એકાદશી જે કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ સાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.